હવારમાં ભાઈબંધનો ફોન આવી ગયો કે આપણે ફરવા જવાનું મેળા મને લાવ્યો કડી દશામાં મેળા મિત્રો પણ ગાડીની અંદર આવીને મને કીધું કે આપણે કડી નહીં આપણે અમદાવાદ જવાનું છે તો મેં કીધું અમદાવાદમાં કાંઈક મોટો મેળો ભરાતો હશે મિત્રો હું એવું સમજીને ગાડીમાં બેસી ગયો ગાડીમાં આવીને મને એવું કીધું કે આપણે ડિમાન્ડનો સામાન ભરવા જવાનું છે સારું હું તો ચોંકી ગયો કે ખાધા વગર હું તો નીકળી ગયો ત્યારબાદ આગળ જાય એટલે કડી દશામાના મેળામાં જતા રહ્યા કડી દશામાન મેળામાં આવ્યા એટલે કોઈ મંદિરે દર્શન કરવા પડશે ત્યાં ભાઈ કે ના ગાડીમાં હેઠું ના ઉતરાય ને ટ્રાફિક થઈ જાય મેં અહીં બેઠા દર્શન કરી લીધા ગાડીમાં ત્યાર પછી અમે આગળ જતા રહ્યા મેળો આટલો જ હતો બહુ હતા નહીં માણસો મને લાગે 9મો દિવસ થયો એટલે ભૂલી ગયા લાગે દશામાની યાદમાં ત્યાંથી તમે આગળ જતા રહ્યા લ્યો ત્યારબાદ આવું કાંક આવ્યું ભોયડાઈ ગયું તમે અંદર જતા હતા ચિત્ર આવ્યા આવવાને તેમ વિડીયો ઉતર લેતો કોઈ યાદ તો આવો વરીને હાડવા તો જેમ જાય એમ અંદર જ જાય છે અંદર તો કોઈક 2 દિવાલો હોય છે ને ઉપર ધાબુ ભરેલું હોય મને લાગે કોકના ઘરમાં જવાનો રસ્તો લાગે વાય તો થઈ ગયું અંધારું ભાઈએ કરી દીધી ગાડીની લાઈટ ચાલુ હા મેં જેટલું અજવાળું મને લાગે એ કોકના લગ્ન હશે હાડવા તો બહુ આખું હો લાઈટ તો જેમ જાય એમ આખી જાય હો ઓ બાઇકમાં કાકા જેવડી જ બેઠા જો જે કાકીની યાદ આવતી લાગે છે આગળવાળા કાકાને ત્યાંથી અમે પુલની બહાર નીકળી ગયા હતા આઈસ થયું સારું કર્યું અંધારામાં ચામરચીડિયું ના આવ્યું ફરીને પાછું હતું એવું ને એવું ચિત્ર દોરેલા દિવાલ ઉપર આવ્યા લ્યો આ તો આપણું કડી હતો કડીને હોમે શીરા કંપનીએ પહોંચી ગયા હવે તમને એક વસ્તુ બતાવું લેવો આ ગાડીમાં લખ્યું ને વાંચો અહીંથી આગળ જ્યાં કલોલનો મેળો દેખાણો અમે ઠેઠ કલોલ પહોંચી ગયા મારા ભાઈને કીધું કલોલના મેળામાં જવું ભાઈ કે ના આ મેળામાં ના જવાય ભીડ બહુ છે ટ્રાફિકની અંદર આવી ગયા ગાડીનું થોડું ઝૂમ કરીને પહોંચી લેતો યાદ રાખજો મને યાદ નહીં રહેતું ત્યાંથી આગળ કલોલ વાળાએ આપણું હાર્દિક સ્વાગત કરી નાખ્યું તમે જો ચેવડું મોટું બોર્ડ મારું કલોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે કોઈ કરે કે ના કરે મેં કરી નાખ્યો બીજી ગાડીમાં આવું લખેલું હતું વાંચી લ્યો ધ્યાનથી વાંચો પા ભૂલી ના જતા આગળ ગાડીમાં લખ્યું હતું ને આ ગાડીમાં લખ્યું હોય તમારે જોવા એટલે થોડું ઝૂમ કરવું વાંચી લીધું જવા દેવો આયરું જવા દેવો આગળ એક વસ્તુ બતાવો આંખું બંધ કરી દો જોઈ લો ગીત આવશે કડે કોપરી લેતું ગાડી તો આપણી મોરની મોર જ રહે મારા ભાઈ હાકી તે નહીં ને આગળ કરી નાખી અહીંયા નાનો માર્ટ હતો ડીમાર્ટ મોલ હતો મોલની અંદર જોવા જતા એ બૂટની દુકાન હતી મારા ભાઈ બૂટ જોતો હતો એ ના ગમે હું ચશ્મા જોવા આવી ગયો મને ચશ્મા ના ગમે આ તો નાના છોકરાની વસ્તુ હતું પાકી તો આપણી જોડે પૈસા જ નહીં ના પછી કિચન જોયા કિચને ના લેતા પછી પાછા વળી ગયા મારા ભાઈ કોઈ નહીં લેવું ભાઈ કહેતા હેડો પાછા અમે અહીં નીકળી નીકળીને હાઈવે ઉપર ચડી ગયા જો તમે જોઈ શકો છો ત્યાર પછી તો અમે અમદાવાદના હાઈવે ઉપર જતા રહ્યા મિત્રો મજા આવી ગઈ ફરવાની પણ કંટાળો આવતો તો 3 વાગ્યાનું કંઈ 4 વગાડી દીધા તો ઘરે જવાનો હજુ મેળ આવતો નહીં આ પાછું કંઈક નવું આવવાની આપણને ખબર નહીં તમને ખબર હોય કમેન્ટ કરજો વિડીયો તો લઈ લીધું આપણા ઠેઠ સુધી જોઈને તમે કમેન્ટ કરી હોય કે ના કરી હોય પણ ધન્યવાદ ત્યાંથી અમે રિવરફ્રન્ટ ઉપર ચડી ગયા લ્યો અમદાવાદનું રિવરફ્રન્ટ બધા કે જોવા વિડીયોમાં જોઈ લો ટ્રાફિક બહુ હોય એના માટે ન્યાચા જવું પડે ન્યાચા તો જવાય નહીં ભાઈએ ના પાડી ક્યાંય ફરવા નહીં જવાનું પછી અમે આગળ જતા રહ્યા એથી અમે નીકળી ગયા ઓહો અહીંયા તમે જોઈ શકો છો આગળ જઈને કોઈક નવી યાદ આવી થઈ ગયા આપણા મેરડીમાં દર્શન
મેરડીમાં દર્શન કરે ને મેં આગળ જઈને હેઠો ઉતરો ને આખું વિમાન મારું ઉપરથી થઈને જતું રહ્યું પણ કોઈ થયું નહીં. ચિંતા ના કરતા. વ્લોગ ગમે હોય સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલનો.